નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ત્રિકોણ, જેને ટ્રાયેંગલ આપણે કહીએ છીએ. ત્રિકોણને આપણે જાણીએ છીએ કે 3 બાજુ હોય છે, 3 ખૂણા હોય છે, બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કહે તો આપણે શું કરીએ છીએ તો કે એનો સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે એને આપણે નીચે જે હોય નીચેની બાજુ છે એને આપણે પાયો કહીએ છીએ, અને એને લંબ જે બનાવેલો હોય છે એને આપણે શું કહીએ છીએ? વેધ કહીએ છીએ, બરાબર. તો આના આધારિત આપણે દાખલાઓ જોઈએ. ચાલો, તો એક દાખલો છે જેમાં પાયો આપણને આપેલો છે 6 સેમી અને વેધ આપેલો છે આપણને 3 સેમી. તો આપણે સૌપ્રથમ લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો. પાયો આપણને કેટલો આપેલો છે અહીંયા? 6 સેન્ટીમીટર. તો અહીંયા આપણે કેટલા લખશું? 6. વેધ. વેધ એટલે કે પાયા ઉપર દોરેલો લંબ. તો એ આપણને કેટલો આપેલો છે? 3. બરાબર. તો અહીંયા 1/2 6 તેરી 18. 6 તેરી 18. દરેક વખતે આપણે શું કરશું? આનો ગુણાકાર અને પછી એના હાફ કરી નાખશું, અડધા કરી નાખશું, બરાબર છે. તો 6 તેરી 18. 18 ના હાફ, 18 ના અડધા કેટલા થશે? 9. તમે છેદ ઉડાડો તો પણ એ જ આન્સર આવશે. ઓકે. સેન્ટીમીટર એકવાર આમનું, સેન્ટીમીટર એકવાર આનું, એટલે કે પાયો અને વેધનું સેન્ટીમીટર ભેગું થાય એટલે કેટલું થશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો આ છે આપણો આન્સર. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક ત્રિકોણ છે જેમનો પાયો છે 4.2 સેન્ટીમીટર આપેલું છે અને વેધ છે એ કેટલું આપેલું છે આપણને? 1.8 સેન્ટીમીટર આપેલું છે. ઓકે. ચાલો, તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. આ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે ચાલો, તો અહીંયા આપણે જોશું તો 1/2 પાયો. પાયો આપણે કેટલો લેવાનો છે? 4.2 સેન્ટીમીટર લેવાનો છે. તો 4.2 છે એને આપણે 42 કેટલા લખશું? 10. પોઈન્ટ રિમૂવ કરીએ એટલે આપણે કેટલા થાય? 42/10. એવી રીતે વેધ. તો વેધ છે એ કેટલો છે આપણો? 1.8. તો 1.8 ને આપણે કેમ લખશું? 18/10. બરાબર. આપણે બેમાં પોઈન્ટ રિમૂવ કરેલા છે. હવે આપણે શું કરશું તો કે 42 ના અડધા કેટલા થશે તો કે 21. 42 ના અડધા કેટલા થશે તો કે 21. આપણે છેદ ઉડાડીએ તો અહીં કેટલા આવશે? 21. બરાબર. હવે આપણે કરશું 21 ગુણ્યા 18. 21 ગુણ્યા 18. તો 18 એકુ 18, વધી પડી 1, 18 દુ 36 ને 1 37, એટલે કેટલા થશે? 378. અને નીચે આપણે જોવા જઈએ તો 10 દાન 100. હવે છેદમાં આપણે 10, 100, 1000 જેવા હોય તો આપણે છેદ નથી ઉડાડતા, આપણે શું કરીએ છીએ? પોઈન્ટમાં કન્વર્ટ કરીએ છીએ. તો અહીંયા આપણે 2 શૂન્ય હોવાથી આપણે છેલ્લેથી 2 પોઈન્ટ કાપવાના છે. તો આપણે કેમ લખશું? 8.7.3 એટલે કે 3.78 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો આ રીતે તમારો આન્સર આવશે.